કાગળ ઉપર એક લખાણ છે. હું તમને એક ટ્રીક કરીને દેખાડું છું. જો ગાયબ થઈ ગયું. તમને એમ થશે કે આ મેં કેવી રીતે કર્યું, તો આ ટ્રીક હું તમને આજે શીખવાડવાનો છું. ઘણાને ખ્યાલ હશે અને ઘણાને ખ્યાલ નહીં હોય. આજે મારી યુટ્યુબ ચેનલ પ્રશાંત ગિરી ગોસ્વામી ઉપર 10,000 સબસ્ક્રાઈબર પૂરા થયા. તો મને એમ થયું કે ચાલો સેલિબ્રેશન કરીએ, તો તમને એક ટ્રીક શીખવાડીને સેલિબ્રેશન કરીએ. તો એ કેવી રીતે મેં કર્યું હતું, હકીકતમાં આ તમે તમારા ઘરે કરી શકો છો આસાનીથી. અને આના માટે તમારે કાર્ડની જરૂર પડશે. એક આવું જાડું કાર્ડ આવે, વિઝિટિંગ કાર્ડ. એના ઉપર તમારે ખરેખર બોલપેનનું જ લખાણ હોય છે. જો આ મેં XYZ લખ્યું છે, બોલપેનનું જ લખાણ હોય છે. અને એ બોલપેન સ્ટેશનરીમાં મળી જાય. આ બોલપેન છે ને, એ નોર્મલ બોલપેન આવે ને એના કરતાં સેજ અલગ હોય છે. આ રીરાઇટેબલ, આપણે એને લખી અને ચેક રબર પાછળ હોય એટલે ભૂસી શકીએ છીએ. એ બોલપેન છે ને, એના દ્વારા જે લખાણ થાય ને એનો મેજિશિયન પણ ઉપયોગ કરતા હોય છે. એ ઘણાને નહીં ખબર હોય. આનો મેજિશિયન ઉપયોગ કરતા હોય છે, અલગ અલગ ટ્રીકોમાં ઉપયોગ કરતા હોય છે. લાઇટરથી કે અગ્નિથી એ લખાણ જો એના સાથે સંપર્કમાં આવે, અગ્નિ કોઈ પણ રીતે, તો એ ભૂસાઈ જાય છે. અને નાના બાળકોથી લઈ અને મોટા લોકો સુધીની ટ્રીકો અલગ અલગ એની અંદર મેજિશિયન આનો ઉપયોગ કરે છે. તો મેં તમને જે પહેલાં દેખાડ્યું એ ફરીથી દેખાડી દઉં. જો આ મારા હાથમાં લાઇટર છે અને આ કાર્ડ ઉપર મેં XYZ લખ્યું છે. હવે હું અહીંયા લાઇટર શરૂ કરીશ ને એટલે કાર્ડ ઉપર જે બોલપેનનું લખાણ છે ને એ ગાયબ થઈ જશે. અગ્નિનો જ્યારે ટચ થશે, જો તમે નજર સામે જુઓ, ગાયબ થઈ ગયું. સિમ્પલ સાયન્સ અને સિમ્પલ મેજિક બંનેનો ઉપયોગ